પાલિતાણા રેલવે સ્ટેશન વધારે સુવિધાસભર બન્યું છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે। થોડી વારમાં પીએમ મોદી સ્ટેશનનું લોકાર્પણ કરશે। જૈન તીર્થધામ પાલિતાણાના રેલવે સ્ટેશનને સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે। પ્લેટફોર્મ પર લિફ્ટ અને બ્રિજની સુવિધાઓથી યાત્રિકો ખુશ રહેશે। મહત્વનું છે કે આ રેલવે સ્ટેશન રાજવી પરિવારની દેન છે। અહીં જૈન સહિતના યાત્રાળુઓ દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાએ આવતા હોય છે। એવા સ્ટેશનમાં અગાઉ ખાસ સુવિધાઓ ન હતી અને સ્ટેશન પણ નાનું હતું। પ્લેટફોર્મ પણ ટૂંકું હતું અને નીચું હતું, તેમજ એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા બ્રિજ અને લિફ્ટની પણ સગવડતા ન હતી। ત્યારે ભારત સરકારે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત તેને વધુ સુવિધાસભર બનાવવામાં આવ્યું છે, જેમાં ખાસ પ્રવેશ દ્વારનું નિર્માણ તેમજ સ્ટેશનને ખાસ એલિવેશન સાથે તૈયાર કરવામાં આવ્યું છે। દિવ્યાંગજનોને મુશ્કેલી ન પડે તે માટે રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે। પ્લેટફોર્મના લંબાઈ અને ઊંચાઈ બંને વધારવામાં આવી છે। સાથે જ બ્રિજ અને લિફ્ટની સુવિધાથી મુસાફરોને સરળતા રહેશે। પહેલા પાલિતાણાનું સ્ટેશન ઘણું નાનું અને છેલ્લું સ્ટેશન લાગતું। અત્યારે તમે પાલિતાણાના સ્ટેશનમાં ઘણી આધુનિક સુવિધાઓ જેમ કે ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, રિઝર્વેશન કાઉન્ટર, લિફ્ટની સુવિધા અને લાંબા ગાળાની ટ્રેન, આ બધી સુવિધાઓ એડ થઈ છે, તો જાણીને ખૂબ આનંદ થાય છે। અને અત્યારનું રેલવે સ્ટેશન અમને ખૂબ જ સુવિધાયુક્ત લાગે છે, કેમ કે પહેલા જે રેમ્પ ને એવું નહોતું, અત્યારે દિવ્યાંગો માટે રેમ્પ છે। ઠેર ઠેર ડિસ્પ્લે બોર્ડ્સ બધા આવી ગયા છે, સાઇન બોર્ડ બધે ઇન્ડિકેશન આપે છે। પાણીની સારી સુવિધાઓ છે, કુલર છે અને જરૂરી બે પ્લેટફોર્મમાં લિફ્ટ સૌથી પહેલા તો પાલિતાણા સ્ટેશનનો લાભ મળ્યો છે। ભાવનગરને અત્યારે સિંહોરને કામ શરૂ છે, પણ પાલિતાણાને વહેલા મળી ગયું, અમને ખૂબ આનંદ થયો છે। दिव्यांगजनों के लिए इंडिकेशंस पूरी तरह से बनाए हैं, टैक्टाइल मार्किंग्स पूरी तरह से की हैं, जिससे कि लोगों को किसी तरह की असुविधा ना हो। लोगों की सुविधा को ध्यान में रखते हुए वेटिंग हॉल्स को इम्प्रूव किया गया है। केंद्र सरकार द्वारा अमृत भारत रेलवे स्टेशन अंतर्गत जे देशना जे तमाम रेलवे स्टेशनो छे के जेनो विकास करवामां आवी रह्यो छे। खास करीने वात करीए तो गुजरातना कुल 18 जेटला रेलवे स्टेशनो छे तेने आधुनिक टच आपवामां आवी रह्यो छे। ते पैकी भावनगर जिल्लाना महुवा, सिहोर અને પાલિતાણાના જે રેલવે સ્ટેશન છે તેને આધુનિક બનાવવામાં આવ્યા છે। આ જે પાલિતાણાનું જે રેલવે સ્ટેશન છે કે આપ જોઈ શકો છો, તેની અંદર બે પ્લેટફોર્મની સુવિધા છે એ ઊભી કરવામાં આવી છે। જે વડીલો છે એ આસાનીથી એક અવરજવર કરી શકે માટે લિફ્ટની જે સુવિધા છે ઉપલબ્ધ છે। ખાસ કરીને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે તેને અહીંયા બ્રિજની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેમજ જે યાત્રિકો છે એ અહીંયા બેસી શકે માટે થઈને વાતાનુકૂલિત જે રૂમ છે એની પણ વ્યવસ્થા છે। સાથે સાથે વિકલાંગો છે એ પણ આસાનીથી ચડ ઉતર કરી શકે એ માટે રેમ્પની સુવિધા છે એ ઊભી કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે આજે અત્યારે જે 3 રેલવે સ્ટેશનો છે તેને આધુનિક ટચ આપવામાં આવ્યો છે અને લોકોની જે સુવિધા છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।